હાલો હાલો મસ્ત ટેસ્ટિંગ. એ કેમ છો બધા મજામાં? હા વાંધો નહીં. તો આજે આપણે ભજવવાનું છે એક નાટક. નાટકનું નામ છે ગાંડો ડોક્ટર. હા તો એમાં એવું છે કે હું છે ને ગાંડો ડોક્ટર બનેલો છું. તો તમે બધા શાંતિથી નાટકને એન્જોય કરજો, બરોબર? ચાલો હવે આપણે નાટક ચાલુ કરીએ. વગાડો. એ મારું નામ ડોક્ટર ભાઈ, મારે ડિગ્રી નથી કાંઈ. એ દવા ઓપરેશન કરો સુઈ ખુદાડો. મારું નામ ડોક્ટર ભાઈ, મારે ડિગ્રી નથી કાંઈ. ખેડૂત ધીમે ધીમે ખેતરમાં કામ કરે છે અને એના ભાઈની વાટ જોવે છે વારા ઘડીએ કે ખારી ભાત આવે અને હું જમી લઉં. તેવામાં એનો ભાઈ ધીમે ધીમે ચાલ્યો આવે છે. ખેડૂતે નજરે જોયું ત્યાં તો ભાત આવી ગયો. બંને ભાઈ બેહી ગયા શેઠા ઉપર અને રોંઢો કરવા લાગ્યા છે. બંને ભાઈ ખાતા ખાતા કેવી મજાની વાતો કરે છે, ચાલો આપણે સાંભળવી. કેમ ભાઈ મોટા તારે વાર લાગી આવવામાં? એ રાંધવામાં થોડુંક મોડું થઈ ગયું. છે આમ જો મોટા ભાઈ કેવો કપાસ છો છે તો. લાવો. એ ભાઈ તો મારા લગ્ન કરાવી દેજો. આ પણ રૂ વેચીને લગ્ન કરાય દે. છોકરી ત્યારમાં છે તમ તારો. હા તો વાંધો નહીં. પછી મારાય લગ્ન કરવાના છે હો. હા હવે બહુ વાતું ન કરી, ખાઈ લે. ખાતા ખાતા નાના ભાઈ ને પગમાં કઈ ખાલી ચડી ગઈ છે અને મોટો ભાઈ જોઈ રહ્યો છે. આમાં એ ભાઈ હું છું. પગમાં ખાલી સરી ગઈ. સાહેબ તો પગ. જોયો પગ ઠાહાઈ ન જાય. મટી ગયું ભાઈ મટ્યું. લા ભાઈ હજી નથી પૂછું. સમજો ઠેકડા માર ઠેકડા માર. ઠેકડા ભાઈ ઠેકડા. ઓ ભાઈ મોટા ભાઈ પગ દુખવા મળ્યો. તો ભાઈ જલ્દી આપણે ડોક્ટર આગળ જઈએ. હાલ હાલ. હાલ હાલ. એવામાં બંને ભાઈ ડોક્ટર આગળ ચાલવા મળ્યા છે. ડોક્ટર સાહેબ દવાખાને આવી ગયા છે અને પગામાં ખાય છે, કોઈ દર્દી નથી એટલે દર્દીની વાટ જોઈ રહ્યા છે. ખેડૂત ક્યાં વરસાદની વાટ જોઈ રહ્યો હોય એમ જોઈ રહ્યા દર્દીની વાટ. સાહેબ ને બગાહા આવે છે અને હુવાની તૈયારી લાગે. સાહેબ સુટકેસ ઉપર માથું રાખીને હુઈ ગયા છે. તેવામાં દરવાજો ખખડ્યો. બધી વસ્તુ જોવા લાગ્યા ત્યાં તો બે દર્દી તો મળી ગયા. સાહેબ રાજી થઈ ગયા. દર્દી આવ્યા લ્યો. ડોક્ટર સાહેબ પગ દુખે છે. પગ દુખે છે? હા. કાઈ વાંધો નહીં, તમારા પગનો ઈલાજ મારી પાસેથી થઈ જાહે. ચિંતા ન કરતા, તમારા પગનો ઈલાજ થઈ જાય. હા તો વાંધો નહીં કરી નાખો. ઈ પેલા છે ને મારે ચેક કરવો પડશે કે પગમાં કેટલો દુખાવો છે એમ. જોઈશ ને એટલે મને ખબર પડી જાય. ઈ માટે છે ને તમારે ડાન્સ કરવો પડશે. તો હું અહીંથી ડમરો વગાડું છું તો તમે ડાન્સ કરજો. હા તો વાંધો નહીં. રેડી? ઓકે 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 ખબર પડી ગઈ. યો ભાઈ તમે એક કામ કરો, ફટા લડતા નહીં. તમે શાંતિથી છે ને પરોઠી વાળી બેઠી જાઓ. દાદા તમે અહીંયા સુઈ જાઓ. અહીંયા હુઈ જાઓ. હા સુઈ જાઓ. હું આરામ કરીશ ને એના પગ જોઈ નાખ કેમ ને. હા તો આરામ કરું બીજું તો હું. લાવો મારી ચોટકેસ લાવો. પગનો ટેસ્ટ કરી લેજો પગ. પેલા તો જોવું પડશે કે ક્યાંથી હાડકું ખસી ગયું છે એમ. હા જોઈ જોજો. આ બાપા કરો. એ સાહેબ એ સાહેબ હું જ્યારે કામ કરતો હોય ને ત્યારે વચમાં કઈ બોલવાનું નહીં તમારે. ઓ બાપા. એ સાહેબ
એ સાહેબ પેલા મારી વાત તો સાંભળો એ સાહેબ એ ભાઈ મારે તારી કઈ વાત નથી સાંભળજો અને વૈષ્ણવ નો બોલતો નકર 40 દાંત પાડી દેશ. એ સાહેબ એટલે 40 દાંત નો આવે 32 આવે એ ડોહા આ દાંત મેં તારા ગણ લીધા તું વૈષ્ણવ નો બોલતો નકર 2 થી 40 દાંત પાડી દેશ. ઓ બાપા પપ્પા એ સાહેબ ઓ ડોક્ટર સાહેબ આઈથી આઈથી ખસી ગયેલું છે તમારે. એ ડોક્ટર સાહેબ પણ મારી વાત તો સાંભળો એની માટે છે ને તમારે આ પગના ટસક્યા પડવા પડશે. એ પણ ડોક્ટર સાહેબ મને હું છે એ ડોક્ટર બાપા ઓ બાપા ઓ બાપા ઓ બાપા ઓકે થઈ ગયું હારું. એ ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ મારો પગ લે મારા ભાઈનો પગ દુખે છે. એ સાહેબ કારુડો હું કહું છું મારો પગ દુખાય એમ સાંભળતા તો હોવ એવું છે તો ને તમને કયો પગ દુખે? આ પગ આ પગ. હા એક મિનિટ ડિસ્કો કરો તો. અચ્છા બરોબર બરોબર. હા આ પગ દુખે એમને. હા એ સાહેબ મારા પગનો શું કરું તમારો પગ એમને એમ રાખો હું દવા આપીશ ને એટલે સારું થઈ જાહે. ઓ બાપા એ સાહેબ ઓ બાપા એ સાહેબ ઓ બાપા ઓ બાપા હવે જોવો તો ફેર પડી ગયો. ઓ બાપા પડી ગયો ફેર. ઓય સાહેબ કાંટો દુખતો બંધ થઈ ગયો પણ અહીંયા દુખતું નથી બીજું એમાં તો દવા આપીશ એટલે ફેર પડી જાહે. બોલો એ સાહેબ દવા આપી જોજો બીજું હું આમાં દવા લખેલી છે આમી મેડિકલ ની દુકાન છે ત્યાંથી લઈ લેજે. જાઓ. હા આવજો સાહેબ ને પૈસા દેવાનું છે ₹100 એ સાહેબ 2 રૂપિયા કેનો રૂપિયા તમારો નાચના ભાઈના અડધા હતા એટલે પણ મને તો પગે નો દુખતો મારે કેનો રૂપિયા દેવાનો આ મફતમાં તો સેકેન્ડ પડી દીધા છે. સારું સારું ભાઈ દઈ દે મેડિકલ માંથી દવા લઈ લેવી ને હા 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 લાલ ભાઈ આવજો પાછા. ડોક્ટર સાહેબ જો ધીરા ધીરા ડાકોરા થયા છે. દાળ ભાત રોટલી શાક એવું કઈ ભૂખ્યા છે. અવરમાં ધોવાની થઈ ગઈ. ત્યાં તો એની ઊંઘ ઉડવાની લાગે. એક માણસ જો હાલો આવે છે કોણ છે આપણે જાણીએ. ડોક્ટર સાહેબ એ ડોક્ટર સાહેબ ડોક્ટર સાહેબ હું તો લાગે. ડોક્ટર સાહેબ આ બાજુ ઓ નો આ બાજુ બોલો. એ દવા લેવા આવ્યો એક તો લાગો લાગો જાગી ગયો. હા એ સીતારામ ડોક્ટર સાહેબ એ રામ રામ રામ. આ તમારા હાથ ક્યાં છે? એ ડોક્ટર સાહેબ એક હાથ તમારો કપાઈ ગયેલો છે એટલે કહું છું સીતારામ. સીતારામ સીતારામ. ઠીક ભીખ માંગવા આવ્યા છો એમને? હાલ્યો ભીખ. એ ડોક્ટર સાહેબ હું ભીખ માંગવા વાળા નથી. તો હું છે ને મહેનતથી હાથેથી કમાઈને ખાવા વાળો વ્યક્તિ છું. એટલે મારે એક હાથ નથી ને એટલે મહેનત નથી કરી શકતો. એટલે હું દવાખાને આવ્યો છું. બે હાથ મારે હરખા કરવા છે એમ. કાઈ વાંધો નહીં. તો તમારે બે હાથ હરખા કરવા એમને? હા ડોક્ટર સાહેબ એકાદો હાથ નાખી દો ને. કઈ વાંધો નહીં એકાદો હાથ નાખી દો. હા તે કાંઈ વાંધો નહીં ડોક્ટર સાહેબ. હા એક કામ કરો તમે છે ને આમ ઊંધા ફરી જાઓ. હા 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 નકર તમે પાછા જોઈ નહીં શકો. પહેલી વાર ટ્રાય કરું છું. હે ભગવાન આશીર્વાદ દેજો કે સક્સેસફુલ થઈ જાય. એ સાહેબ દુખ્યું બહુ વધારે હો પણ. દુખેત કે ને પણ જવો એક નંબર થઈ ગયા તમારા બે હાથ. હા 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 એ સાહેબ આ હાથ કેમ જો મારો ડાબો. એ સાહેબ તમે તો કીધું તું મારે બે હાથ હરખા કરવા. તમે જોવો આ ભાંગલો હતો બરોબર તો હવે હાથે ભાંગી નાખ્યો. તો બે હાથ હરખા થઈ ગયા ને. હે હમ બીજો હાથે મારો કાપી નાખ્યો. હવે મૂળિયામાંથી આપણે ફી આપી જાવ ₹2.5. એ સાહેબ હાથ જ નથી ફી કેમ આપી મારે. ઈ વાત થાય છે અને હું કોઈના ખિસ્સામાં હાથ નથી નાખતો. કાઈ વાંધો નહીં તમારા હાથ કોળે ને પછી દઈ જાય. હે હજી હાથ કોણ છે મારા. હા તો સારું છે. સાચા જો ફૂલ ફોર્મમાં છે પણ ગામમાંથી બે ત્રણ થેલી લઈ આવ્યા અને પેક ઉપર પેક મારો કારણ કે આ જલ્દી ઘરે આવી ગયા. સારું કમાઈ ગયા સાહેબ. ઓય જો સીધો સીધો સાહેબ ને લેશો સીધો.
જુઓ ત્યાં તો એક વ્યક્તિ આવ્યો ધોળા દોડ અને સાહેબ ને હું કેવા લાગ્યો એ સાહેબ પેટમાં દુખે છે પેટમાં દુખે છે હા કાંઈ વાંધો નહીં અહીંયા મારી જગ્યાએ બેઠી જાઓ તમે થઈ ગયું હારું? એ સાહેબ પેટમાં દુખે છે વાહામાં નહીં આ પણ તમને છે ને ગેસ થયેલો હતો એટલે વાહમાં ઢીકો માર્યો ને તે ગેસે નીકળી ગયો અને પેટમાં દુખતી બંધ થઈ ગયો છે હવે હા હવે થઈ ગયું બંધ આ તો લાવો ફી હાલો કેટલા દેવાના 10 રૂપિયા હાલો એક ની થઈ ગયા આવજો સાત નશા ઉપર નશો કરે છે ફૂલ પી ગયા છે અને સાહેબ ને હવે પણ ઘરે જવાની હોંચ નથી રહી હવે કરવું તો કરવું શું કોક લેવા આવે તો સારું હવે સાહેબ ને તેવામાં પેલા આવ્યા હતા દર્દીભાઈ પાછા આવ્યા છે 1 કલાક ની ટેકે ટેકે આવ્યો એ સાહેબ કોણ સાહેબ તમારો દર્દી બોલો મારા ભાઈનો પગ તો જોવો દાદા રેખો કિલો ટીમી જોવો તો દવા જેવો થયો હા આ તો અલગ અલગ ટ્રેનની સાહેબ એ સાહેબ દાદા બે ક્ષેત્ર પર ગઈ હાલો દડો આવજો સાહેબ પર થાકી ગયેલા લાગે એક કામ કરો આપણે ડેરા બે ટ્રેન નીકળીને એ સાહેબ નશો કરેલો છે કોઈ કીધું મેં નશા કર્યો હે મેં નશા કર્યો એમ તને કોઈ કીધું સાહેબ ભલોટિયા કેમ કરો સાહેબ ઈ તો એમ જ છે આનું ઓપરેશન કરાવો તમે સાહેબ નકર ખોટું થઈ જશે એ ભાઈ ઓપરેશન નથી કરવું એનો પગ જો કેમ ગોળ ગોળ ભરાઈ જવા છે હાલ હાલ ઘર બેઠ એ સાહેબ મોટા ભાઈ આના છેડે તરત સમજ આ ડોક્ટર સાહેબ ને કીધું હાલ હવે આવો સાહેબ વગાડો તમે આવજો હા વચ્ચે આવો સાહેબ હા એ આમથી ચલો આવ્યો લાવો બે એ મોટા ભાઈ ઉપર સિક્સ માં જો હાલો ચલો આવે છો હા તો ભાઈ હવે આપણું આયા નાટક પૂરું થાય